વિદ્યાર્થી મિત્રો, અમારે યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10માં જે વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષામાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું જે પેપર લેવામાં આવે છે તે પેપરનું પાટણ જિલ્લા શાળા સમિતિ દ્વારા જે લેવાય છે તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પાટણ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના હોય અને તમારે આ પેપર બાકી હોય તો તમારા માટે આ મોસ્ટ આઈએમપી વિડીયો બની રહે છે, એટલે તમારે છેલ્લા સુધી વિડીયો જોવાનો રહેશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં એક, અંતરંગ યોગનો સંબંધ કોની સાથે હોય છે? તો જવાબ આવશે ડે, અંતઃકરણ. 2, ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર છે? જવાબ આવશે ડે 2. 3, ધ્યાનનો વિષય કયો છે? જવાબ આવશે ડે, એકાગ્રતાનો. 4, લોલાસન કેવી રીતે કરવાનું હોય છે? જવાબ આવશે એ, બેસીને. 5, કયા આસનને પૂર્ણાવસ્થા પુલ એટલે કે સેતુ જેવી છે? જવાબ આવશે એ, સેતુકાસન. આગળ જોઈશું તો 6, ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? જવાબ આપશે એ, ગરુડાસન. 7, કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય છે? જવાબ આપશે છે, શલ્પાસન. 8, કયું આસન કરવાથી શરીરનો આકાર ચક્ર જેવો બને છે? જવાબ આપશે છે, ચક્રાસન. 9, કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે? જવાબ આવશે છે, આકર્ણ ધનુરાસન. 10, શરીરનો થાક દૂર કરવા માટે કયું આસન ઉપયોગી છે? જવાબ આવશે છે, મકરાસન. 11, કયા આસનથી પેટમાં રહેલો ગેસ દૂર થાય છે? જવાબ આવશે છે, પવન મુક્તાસન. આગળ જોઈશું તો 12, પીઠ પર સૂઈ કરવાનું આસન કયું છે? જવાબ આવશે 2, પવન મુક્તાસન. 13, પલ્સ પોલિયો રસીકરણ શા માટે આપવામાં આવે છે? જવાબ આવશે 2, બાળ નક્કો ન થાય તે માટે. 14, રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે? જવાબ આવશે 2, નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ. આગળ આવે 15, શાળામાં ઘણા વિદ્યાર્થીઓમાં કઈ ખામી સર્જાતી હોય છે? જવાબ આવશે 2, દ્રષ્ટિની. 16, રોગ સામેના રક્ષણનો આધાર શેના પર રહેલો છે? જવાબ આવશે ડે, રોગકારક પ્રતિકારક શક્તિ પર. ડે, રોગ પ્રતિકારક શક્તિ પર. 17, તમાકુના સેવનથી શાનું કેન્સર થાય છે? જવાબ આવશે ડે, ફેફસાનું. 18, એલોપેથી ચિકિત્સા પદ્ધતિની મર્યાદા કઈ છે? તેમાં જવાબ આવશે ડે, આડઅસરનું પ્રમાણ વધારે છે. 19, એડસના રોગનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો? જવાબ આવશે ડે, 5 જૂન 1981. 20, હ્યુમન ઇમ્યુનો ડિફિયન્સી વાયરસનું ટૂંકું નામ જણાવો. જવાબ આવશે ડે, HIV. 21, રિલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે? જવાબ આવશે સી, ચોપગું પ્રસ્થાન. 22, 1500 મીટર દોડની સ્પર્ધામાં કયું પ્રસ્થાન લેવામાં આવે છે? જવાબ આવશે સી, ખડો. 23, દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? જવાબ આવશે સી, ફિનિશ. આગળ 24, ચોપગા પ્રસ્થાનના કુલ કેટલા પ્રકાર છે? તેમાં જવાબ આવશે એ, 3. 25, પ્રમાણિત ટ્રેકમાં કેટલી ગલી હોય છે? મિત્રો, આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. આગળ 26, ઊંચી કૂદમાં દરેક નવી ઊંચાઈએ ખેલાડીને કૂદવા માટે કેટલી તક મળે છે? જવાબ આવશે સી, 3. 27, ઊંચી કૂદમાં ઠેક કયા પગે લેવામાં આવે છે? જવાબ આવશે સી, મજબૂત પગે. 28, ઊંચી કૂદમાં વધુ ઊંચાઈએ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈકલ્પિક વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? જવાબ આવશે સી, ફ્લોબરિસ ફ્લો પદ્ધતિ. આગળ 29, ઊંચી કૂદનું છેલ્લું કૌશલ્ય કયું છે? જવાબ આવશે સી, ઉતરણ. 30, ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલા મીટરની હોય છે? જવાબ આવશે સી, 4 મીટર. 31, ભાઈઓ માટે ચક્રનું વજન કેટલું હોય છે? જવાબ આવશે એ, 2 કિલોગ્રામ.
જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો ઉપરાંત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો, દરેક વિષયના પ્રશ્નો અને ગયા વર્ષોમાં જે બોર્ડના પેપર ઓરિજિનલ લેવલ છે તેના સોલ્યુશન પણ અહીં તમને ચેનલમાં મળી રહે. આગળ આપણે જોઈશું તો 32 ચક્રફેકમાં ચક્ર અને શરીરને ગતિ આપવા કયું કૌશલ્ય અપનાવાય છે? જવાબ આવશે એ ફિરકી. 33 ચક્રફેકમાં વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે? જવાબ આવશે એ 2.50 મીટર. 34 ચક્રફેકમાં પ્રથમ અંતિમ કૌશલ્ય કયું છે? જવાબ આવશે સી પકડ. 35 ચક્રફેકમાં ચક્ર કયા હાથે પકડવામાં આવે છે? જવાબ આવશે ડી મજબૂત. આગળ 36 કબડ્ડીની રમતમાં આઉટ થયેલા ખેલાડીઓ ક્યાં બેસે છે? જવાબ આવશે ડી પ્રતીક્ષા પ્રદેશમાં. 37 કબડ્ડીની રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? જવાબ આવશે ડી સિક્કો ઉછાળવાથી. 38 કબડ્ડીની રમતમાં અવેજી ખેલાડીઓ કેટલા હોય છે? જવાબ આવશે ડી 5. 39 લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણો આપવાના હોય છે? જવાબ આવશે ડી 2. આગળ 40 ટક્કર પટ્ટીનો ઉપયોગ ક્યારે થાય છે? જવાબ આવશે બી ટક્કર થાય ત્યારે. 41 બહેનો માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ આવશે બી 8 મીટર. 42 કબડ્ડીની રમતમાં કેટલા હાફ રમવાના હોય છે? જવાબ આવશે બી 2. 43 કબડ્ડીની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય ચડાઈ કરનાર પક્ષનું છે? જવાબ આવશે બી છાપો મારવો. અહીં અથવામાં પણ બાસ્કેટબોલના પ્રશ્નો પૂછાયા છે. 36 બાસ્કેટબોલની રમતમાં રમનાર અવેજી ખેલાડીઓ કેટલા હોય છે? જવાબ આવશે સી 5. 37 બાસ્કેટબોલની રમતમાં દડાનું વજન કેટલું હોવું જોઈએ? જવાબ આવશે ડી 600 થી 650 ગ્રામ હોવું જોઈએ. 38 બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે? જવાબ આવશે ડી 10. 39 બાસ્કેટબોલના રમતમાં સાઇડ લાઇન થ્રો માટે કેટલો સમય આપવામાં આવે છે? જવાબ આવશે ડી 5 સેકન્ડ. આગળ 40 બાસ્કેટબોલના દડાનો ઘેરાવ કેટલા સેન્ટીમીટર હોવો જોઈએ? જવાબ આવશે બે 75 થી 78. 41 બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ કેટલા હોય છે? જવાબ આવશે ડી 5 રમનાર અને 7 અવેજી. 42 બાસ્કેટબોલ રમતની શોધ કરનારનું નામ શું હતું? જવાબ આવશે બે ડોક્ટર જેમ્સ નેસ્મિથ. આગળ 43 બાસ્કેટબોલના બોલની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ? જવાબ આવશે બે 1.80 મીટર બાય 1.05 મીટર. હેન્ડબોલના પ્રશ્નો પૂછાયા છે. 44 હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે સી 7. 45 હેન્ડબોલના મેદાનની પહોળાઈ કેટલા મીટરની હોય છે? જવાબ આવશે સી 20. આગળ 46 હેન્ડબોલની રમત દરમિયાન ખેલાડીને ચેતવણી આપવા માટે કયું કાર્ડ બતાવવામાં આવે છે? તો મિત્રો અહીં જવાબ આવશે સી યલો કાર્ડ. 47 હેન્ડબોલની રમતમાં દરેક ટીમનું મુખ્ય ધ્યેય શું હોય છે? જવાબ આવશે સી ગોલ કરવો. 48 હેન્ડબોલની રમતની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ આવશે એ જર્મનીમાં. 49 હેન્ડબોલની રમતમાં ખેલાડી હાથમાં દડો પકડીને વધારેમાં વધારે કેટલા પગલા ભરી શકે છે? જવાબ આવશે એ 3. 50 હેન્ડબોલની રમતમાં કુલ કેટલા પંચો હોય છે? જવાબ આવશે એ 4. અહીં અથવામાં વોલીબોલના પ્રશ્નો પૂછાયેલા છે. 44 વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? જવાબ આવશે સી 2.24 મીટર. 45 વોલીબોલની રમતમાં કયા નંબરનો દડો વપરાય છે? જવાબ આવશે સી 4. 46 વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો. જવાબ આવશે સી 6. 47 વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીઓને શું કહેવામાં આવે છે? જવાબ આવશે સી લિબરો. આગળ 48 વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? જવાબ છે એ સિક્કો ઉછાળીને.
49 વોલીબોલના દડાનો ઘેરાવ કેટલા સેન્ટીમીટરનો હોય છે? જવાબ છે એ 65 થી 67. 50 વોલીબોલની રમતમાં નેટમાં લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે? તો જવાબ છે એ 1.80 મીટર. અહીં અથવામાં ફૂટબોલના પ્રશ્નો પૂછાયા છે. 44 ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે? જવાબ છે સી 45. 45મો પ્રશ્ન ફૂટબોલ વર્લ્ડ કપ દર કેટલા વર્ષે રમાય છે? જવાબ છે સી 4 વર્ષે. 47 ફૂટબોલની રમત શરીરના કયા અંગો વડે રમી શકાય છે? જવાબ છે સી પગ અને માથા વડે. 47 કઈ રમતને રમતનો રાજા ગણવામાં આવે છે? જવાબ છે સી ફૂટબોલ. અહીં આગળ 48 ફૂટબોલના મેદાનમાં સેન્ટર સર્કલની ત્રિજ્યા કેટલી હોય છે? જવાબ છે એ 9.15 મીટર. 49 ફૂટબોલના મેદાનનો આકાર કેવો હોય છે? ફૂટબોલના મેદાનનો આકાર કેવો હોય છે? જવાબ છે એ લંબચોરસ. 50 આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલની રમતનું સંચાલન કઈ સંસ્થા કરે છે? જવાબ છે એ ફીફા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આજે જે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા ધોરણ 10માં બોર્ડ પરીક્ષા માટે જે પીટીનું પેપર લેવલ છે તેનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો જે અગાઉના વર્ષોમાં બોર્ડની પરીક્ષાના ઓરિજિનલ પેપર લેવલ છે તેના સોલ્યુશન અને બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં તમને ચેનલમાં મળી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.